तो नमस्कार दर्शक मित्रों, स्वागत है तमारू अमारी यूट्यूब चैनल में। तमे विडियोनी अंदर मित्रों जोई शको छो के ठाकोर फैमिली व्लॉगना करणजी ठाकोरनुं अवसान थयुं त्यारथी लईने मित्रों एमना परिवार उपर एक दुखनो पहाड़ तूटी पड्यो हतो। अने त्यारबाद मित्रों वात करवामां आवे तो ठाकोर फैमिली व्लॉगना पूनम भाभी अने शिल्पा भाभीनी हालत बहु गंभीर थई गई छे। मित्रों तमे एमने होस्पिટલની અંદર मित्रों दाखल करवामां આવ્યા હતા અને मित्रों तमे विडियोની અંદર જોઈ શકો છો કે ઠાકોર ફેમિલીના પૂનમ ભાભી અને શિલ્પા ભાભીને દવાખાનાની અંદર એડમિટ કરવામાં આવ્યા છે। અને मित्रों આગળ વાત કરવામાં આવે તો તમે પણ સારી રીતે એવા ઠાકોર ફેમિલીને તમે જાણતા હશો ને એમના વ્લોગ પણ ડેલી તમે જોતા હશો મિત્રો, કારણ કે એ યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો અપલોડ કરતા હોય છે। એની અંદર મિત્રો 3 ભાઈ હોય છે અને એક બહેન હોય છે અને એ બહેનનું નામ હોય છે મિત્રો કાજલબેન। કાજલબેનના પતિ એવા કરણજી ઠાકોરનું મિત્રો દુઃખદ અવસાન થયું હતું। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતની અંદર એક શોકની લાગણીનો માહોલ ફેલાઈ ગયો હતો। તો આગળ વાત કરવામાં આવે તો મિત્રો કરણજી ઠાકોર એ કેદારનાથ દર્શન કરવા જઈ રહ્યા હતા। ત્યારબાદ મિત્રો એમની કાર એક્સિડન્ટની અંદર મિત્રો મૃત્યુ પામે છે। તો આગળ વાત કરવામાં આવે તો મિત્રો ત્યારથી લઈને મિત્રો અત્યાર સુધી સોશિયલ મીડિયાની અંદર કરણજી ઠાકોરના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો મિત્રો આ વાત સાંભળીને ઠાકોર ફેમિલીના શિલ્પા ભાભી અને પૂનમ ભાભીની હાલત બહુ ગંભીર થઈ ગઈ હતી। તો એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો કરણજી ઠાકોરના બેસણાની અંદર ઘણા બધા નાના મોટા કલાકારોએ હાજરી આપી હતી, જેમ કે બેચર ઠાકોર હોય, રાકેશ બારોટ હોય, વિક્રમ ઠાકોર હોય, જિગ્નેશ કવિરાજ હોય અને અન્ય ઘણા બધા કલાકારોએ હાજરી આપી હતી અને એમને શ્રદ્ધાંજલિ પણ આપી હતી। તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો તમે પણ કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં અને આપણે સૌ સાથે મળીને ભગવાનને પ્રાર્થના કરીએ કે એમના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે અને કાજલબેનને અને એમના પરિવારને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે એવી આપણે સૌ સાથે મળીને ભગવાનને પ્રાર્થના કરીશું। તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો સૌથી પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં।